આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ આમ આદમી પાર્ટીએ અહીંયા ઘણી બધી બેઠકો મેળવી। તો આમની પાછળનું કારણ શું છે? ચૈતર વસાવાની મહેનત કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ન કરેલી મહેનત? શું ચૈતર વસાવા અને નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ નીલરાવ છે તે બંને વચ્ચે સાંઠગાંઠ છે? શું અહીંયા નીલરાવે મહેનત જરા પણ નથી કરી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે? એટલા માટે આ પરિણામ આવ્યું કે અહીંયા આમ આદમી પાર્ટી ફાવી ગઈ? એમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આદિવાસી વિસ્તારની અંદર જ્યારથી પરિણામ આવ્યું છે ત્યારથી ચર્ચા એ થઈ રહી છે કે નર્મદા જિલ્લા પ્રમુખે શું અહીંયા મહેનત નથી કરી? અહીંયાના સાંસદ મહેનત કરી રહ્યા હતા, તેમનું પરિણામ આપણે જોયું કે પરિણામ હોવા છતાં ન આવ્યું અને અહીંયા આમ આદમી પાર્ટી ફાવી ગઈ। દેડિયાપાડાની અંદર ચૈતર વસાવાને નહોતું જવાનું, તેમ છતાં આખી તાલુકા પંચાયત દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીએ બનાવી। પણ હવે સવાલ એ થઈ રહ્યા છે કે જ્યારે આ જીત થઈ છે, ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે, તો પછી આમનું મુખ્ય કારણ શું છે? નર્મદાની અંદર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે બે નેતાઓને અત્યાર સુધી નહોતું બનતું, એ બંને નેતાઓએ સાથે મળીને એક બેઠક કરી અને આ બેઠકની અંદર એવા વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા કે જેમણે પક્ષ વિરોધી કામ કર્યું છે, એ બધા જ હતા। પણ આ બેઠકમાં ક્યાંય નીલરાવ જે જિલ્લા પ્રમુખ છે તે નહોતા અને તેમની સાથે જે મહામંત્રી છે અર્જુન ચૌધરી તે પણ નહોતા। એટલે હવે આ બંનેની સામે આક્ષેપો એ થઈ રહ્યા છે કે જ્યારે આ બંને વ્યક્તિને ક્યાંક આ બેઠકમાં નથી બોલાવવામાં આવ્યા તો પછી મૂળ હાથ આ બંનેનો તો નથી જ ને। મનસુખ વસાવાએ સીધી જ વાત એવી કરી દીધી હતી કે એસી ચેમ્બરમાં બેસવાથી આટલી બધી આપણે જે બેઠકો જીતવાની હતી એ નહોતી જીતી શકાતી, આપણે મહેનત કરવી પડતી હતી। સવારે 9 વાગે ઉઠવાનું, કમલમ કાર્યાલય પહોંચવાનું અને પછી એસી ચેમ્બરમાં આખો દિવસ બેઠા રહેવાનું, તો પછી આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે જીતીએ કઈ રીતે? આ બંને તો માત્ર કઠપૂતળી છે। હવે કોના કઠપૂતળી છે પણ સવાલ થઈ રહ્યો છે। અને આ બાજુ મનસુખ વસાવાએ કહી દીધું છે કે નીલરાવ કદાચ ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ ધરાવે છે, કારણ કે મનસુખ વસાવાએ દાવો પણ એવો કર્યો છે કે મેં તો અનેક વખત એવું કહ્યું છે આ બંને લોકોને કે તમે જાઓ, ચૈતર વસાવાની સામે આટલા ગુનાઓ છે, તમે લોકો સુધી પહોંચો, લોકોને કહી દો કે આ વ્યક્તિ પાસે તમારા ધારાસભ્યની સામે આટલા બધા ગુના છે, તો પછી તમે એમને મત કેમ આપો છો? ગમે ત્યારે જેલમાં જવું પડે છે, તો પછી સારા વ્યક્તિને ચૂંટો ને। તેમ છતાં નીલરાવ હોય કે પછી અર્જુન ચૌધરી તે બહાર જ ના નીકળ્યા અને હવે આ તમામની સામે આક્ષેપ કરી દેવામાં આવ્યા છે। અને આ બેઠકમાં એવું પણ કહેવાનું છે કે ચાલો માન્યું આ લોકોએ મહેનત ન કરી, પણ હવે આપણે 2027ની મહેનત કરવાની છે। એટલે સવાલ એ થયો કે કઠપૂતળીનો આક્ષેપ પણ લગાવી દીધો છે અને એની સાથે મનસુખ વસાવાએ નીલરાવ હોય કે અર્જુન ચૌધરી હોય બંનેને રાક્ષસ સાથે પણ સરખાવ્યા છે। હવે શું વાત કરી છે તે સાંભળી લઈએ। પણ મને એક પણ દિવસ એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવ્યો કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો। હા, આ પહોંચાડજો વાત। અર્જુન ચૌધરી એટલે કઠપૂતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો। જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવું છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ। આ બધા ઘણા બધા અને ઉમેદવારો આપી દે તો વાંધો ને ભાજપ અને જીતાડવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળ્યા છે કોઈ દિવસ? કોઈ મને બતાવ્યો ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે કોઈ સભા કરી છે? એમના 3 મહામંત્રી છે, તમે બહુ સારો શબ્દ વાપર્યો છે। આ 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવામાં, આખો દિવસ ત્યારે ફોન પર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું। અને કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો, અમને પૂછો આ લોકોની સામે કોણ લડે છે? આ ગુંડા લોકોની સામે, ધૃષ્ટરાષ્ટ્ર એટલે કૌરવોની સામે કોણ લડે છે? બાકીનું પછી જીતી ગયા પછી બાકીનું મારે કહેવું નથી, બધા તમે જાણો છો। આ બધા કારણો છે, આમાંથી આપણે બહાર નીકળવું પડશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમે છો, એને ખબર છે। લોકો કામ માટે જાય 10 વાગે, 8, 9, 10 વાગે। ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ। 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય, આ તો પદ છોડતો હોય તો નહીં ચાલે। અહીંયા કાર્યકર્તાને સાંભળવો પડશે।
ચિત્રમાંથી ઉભા નહીં થાવ. મેં નરેન્દ્ર મોદીનો દાખલો આપ્યો. જાઓ નરેન્દ્ર મોદી પાસે કાર્યકર્તા શીખે, આગેવાન શીખે. મેં વાત કરી હતી 4 વાગે માણસ જાગી જાય, બ્રહ્મુહૂર્તમાં જાગે, નિત્ય પ્રવૃત્તિ કરે, પૂજા પાઠ કરે, ના 9 વાગે તેનું કાર્યાલય ચાલુ થાય, લોકોને સાંભળવાનું ચાલુ કરી દે. ના આ અનેક રાજ્યો ના અનેક સંગઠનના લોકો આ પ્રકારની આપણી કાર્યપદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીના. પેલા લોકોમાં અને આપણા લોકોમાં બહુ ડિફરન્સ છે. 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. આના 2 રાક્ષસો કે મેં કીધું ને બીજા કોઈ રાક્ષસો હોય, એમાં નીલ હોય કે પછી ભોલો હોય. ભોલાનું હું નામ છે જેને પણ જિલ્લા પંચાયતની અહીંયા એક પણ મહામંત્રી કોઈ તાલુકાની સીટ પર કે જિલ્લાની સીટ પર ઉમેદવારને જીતવા માટે નીકળ્યો છે કોઈ મહામંત્રી? કોઈ તો મને ફોટો આ આવવાના કારણ છે. પ્રમુખ એસી ઓફિસમાં બેસી રહે, મહામંત્રીઓ એસી ઓફિસમાં બેસી રહે, તો કઈ રીતના તાલુકો જિલ્લો જીતવાનો છે ભાઈ? કઈ રીતના જીતવાનું? કે ધારાસભ્ય આવો પ્રકારનો ગુનાહિત કૃત્ય વાળો છે, આટલા ગુના એ મેં માહિતી આપી છે જિલ્લાના લોકોને. આ જ માહિતી લઈને તમે ગામડે એક બૂથ પર ગયા હોત, તાલુકાના જિલ્લાના સંગઠનના લોકો, તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત. જવાની જરૂર નથી. મેં કીધું આ મોટા મુદ્દા લઈને જજો, વિકાસના કામો લઈને જાઓ. તો ચૈતર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે જ નહીં. એ કાઉન્ટર નથી કરી શક્યા. એનું એ પણ એક કારણ છે. જિલ્લા સંગઠનના લોકો અહીંયા હશે, ઘનશ્યામભાઈએ કાર્યાલય બનાવી દીધું છે એર કન્ડિશન, એમાંથી બહાર નથી નીકળ્યા. કંચનભાઈ આ પણ એક કારણ છે. ઉમેદવાર પસંદગીનો કાર્યક્રમ હતો કમલમમાં. બેને સંબોધન કર્યું, નીલભાઈ સંબોધન કર્યું, મેં સંબોધન, બધાએ સંબોધન. અર્જુનભાઈ પ્રભારી છે, મુઠ્ઠી તલવાર વાળો પ્રભારી. હું તો જે મને અનુભવ છે બોલું ભાઈ, તો મને જે અનુભવ થયો તે પ્રકાર હું બોલું. મેં મુઠ્ઠી તલવાર વાળો પ્રભારી અર્જુન, નામ પણ કઈ રીતના અર્જુન પડી ગયું મને ખબર નથી પડતી. એમને સંબોધન કર્યું. પછી નીલભાઈ ઉભા થયા, પૂર્ણ સમાપન થઈ ગયું. કે જેને પણ કઈ નાની મોટી તકલીફ હોય તો મને ફોન કરજો. અડધી રાતે ફોન કરજો. હાલો કોઈ ઉમેદવાર તને ફોન થોડો કરવાના, જે વ્યવસ્થા કરવાની આપણે વ્યવસ્થા કરી દેવાની હોય. મેં તરત જ મેં અર્જુનભાઈને ત્યાં બેઠા હતા બેને બધાને કે આપણે એન્ટી કેબિનનો બે છે, જે પણ વ્યવસ્થા કરવાનો હોય તે કહે. એટલે મેં એ જ વાત કહી હતી ને એ જ વાત કહી કે ભાઈ આપણી પાસે પૈસા ના આવ્યા હોય તો ઘનશ્યામભાઈ પાછલા વર્ષમાં ઘનશ્યામ દેસાઈ જાડેજા જે કામ કરતા હતા એ બી મિટિંગમાં હતા. એ રીતના વ્યવસ્થા આ જ મેં વાત કરી હતી. અને ઉમેદવારોમાં નક્કી થઈ ગયા છે, પ્રચારમાં સામેના આક્રમક તૂટી પડ્યા છે. આપણો ઉમેદવાર નથી નીકળતો પૈસાના કારણે. જે પણ વ્યવસ્થા થાય ગમે તેમ કરીને એને પૈસા આપો. આ લડાઈ કોના લીધે લડ્યો? પાર્ટીના ઉમેદવારોના લીધે લડ્યો. તાલુકાના ઉમેદવાર કે જિલ્લાના ઉમેદવારો. બીજું કશું નથી. કે આ જ વાત થઈ, વાર્તાલાપ થઈ. આદિવાસીમાં બંને આદિવાસી બહેનો મારા બહેનો છે, પણ સમાજની અંદર આની જે અસર થઈ છે બહુ ગજબની ભયંકર, જે સોશિયલ મીડિયામાં ચાલ્યું છે. ભાજપ બધી વાતો કરે છે, મનસુખભાઈ બધી વાતો કરે છે, પણ 2 આદિવાસી બહેનો ખરી પણ નોન આદિવાસીને પરણેલી છે. એની સાથે જિલ્લાના પ્રમુખને પણ જોડી દીધું. ખ્યાલ આવ્યો દિનેશભાઈ? તમે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો માટે લડો છો. જાતિ અંગેના આદિવાસીના ખોટા પ્રમાણ માટે તમે લડો છો. તમે તો તમે આને પ્રોત્સાહન આપો છો. તમે આને પ્રોત્સાહન આપો છો. અહીંયા એ સ્થિતિ છે તળી વિસ્તારની અંદર, ગરડેશ્વર વિસ્તારની અંદર. મેં કીધું ભલે તમે સ્વીકારો તો નહીં સ્વીકારો, પણ કંચનભાઈ આપણે વર્ષોથી કામ કરતા છે, દિનેશભાઈ પણ વર્ષોથી ક્યાં નાના તળીનું મોટા તળીનું ફેક્ટર છે કે નહીં, ને ભીલ સમાજનો ફેક્ટર છે કે નહીં, નવરભાઈ છે કે નહીં, એ નથી છે નહીં કરી શક્યા. એમને બુદ્ધિ જ નથી, કઈ અક્કલ નહોતી કે કઈ સીટ પર ભીલ સમાજનો ચાલે, કઈ સીટ પર નાના તળી ચાલે, કઈ સીટ પર મોટો તળી ચાલે, તાલુકા જિલ્લો. અને આપણે કીધું છે, મેં એમને કીધું છે આ સીટ પર આ ચાલે, આ સીટ પર આ સમાજ ચાલે, આ સીટ પર આ કે ના અમારું તાલુકાનું સંગઠન, તાલુકાના સંગઠન એકડો આવડતો નથી. તમે તેને ત્યાં બીજું ક્યાં કીધું છે? એને ક્યાં ભરોસો નીકળ્યો? કામ
લાગ્યો છે. આ મુદ્દો બહુ જોરશોરમાં જે વરસાય છે ભાષણમાં બોલવી, આ મુદ્દો ત્યાં બહુ ચાલ્યો છે. ને એવી રીતના કે મનસુખભાઈનું અપમાન, સાંસદના સાંસદનું અપમાન, આદિવાસીનું અપમાન, અપમાન 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 આ જ ભાષણમાં ચલાવ્યું છે. સોશિયલ મીડિયામાં આખો જે મૂક્યો છે મુદ્દો, આ બધા મુદ્દાને જિલ્લાએ કાઉન્ટર કરવા જોઈએ, એ કાઉન્ટર નથી કર્યા. જિલ્લાએ જે કાઉન્ટર કરવા જોઈએ એ નથી કર્યા. ચૂંટણી પ્રચારની જે વ્યવસ્થા તંત્ર છે રીતના જે ગોઠવવું જોઈએ એ રીતના ગોઠવાયું નથી. આડે ધડ આ મહામંત્રી ભોલાભાઈ ડેડિયાપાડામાં ઘરની બહાર નથી નીકળ્યા. ઓછી દિવસે એસી ચાલુ કરે અને ખાય અને બે ચાર પાંચ લોકો સાથે બેસી ને ચૂંટણીનું કામ બે આ રીતના ચૂંટણી જીતાય. ભાઈ મારે તો સારો સંબંધ છે પણ આ તો કેવું પડે ને. આપણે આળસમાં રહીએ, નામના ભરોસે રહીએ તો શું થાય? શું થાય? આમના ભરોસે રહે, નીલેન્ડ કંપનીના ભરોસે રહે તો શું થાય? વિધાનસભામાં જાય તો એમના ભરોસે નથી રહેવાનું. આપણે ભારતીય જનતા પાર્ટીનો વિચારધારાના વરેલા કાર્યકર્તા છે. 2 વર્ષ સુધી એવી મહેનત કરો, એવી મહેનત કરો જે પહેલા પાછલા 20-25 વર્ષમાં આપણે જે મહેનત કરતા હતા ને ઋષિભાઈ, તમે વડીલો છો, દિનેશભાઈ તમે નીકળી પડો, કોઈ કે નાખો, અશોકભાઈ તમે કોઈ કે નાખે, પ્રકાશભાઈ કોઈ કે નાખે નીકળી પડો. એવું નથી કે આપણી પાસે કોઈ ટીમ નથી. એટલે એમને મેસેજ આપો કે તમે કામ કરવામાં સક્ષમ ના હોય તો નીકળી જાઓ. અમારી પાસે બહુ જૂના લોકો અશોકભાઈ. હવે મનસુખ વસાવાએ નાંદોદ અને દેડિયાપાડા જે આ બેઠકો છે તે જીતવા માટેની હવે આપણે મહેનત કરવી પડશે તેવી તમામ કાર્યકર્તાઓને ટકોર કરી દીધી છે. પણ હવે આમાંથી કોણ મહેનત કરે છે તે પણ જોવાનું છે. કારણ કે જો મહેનત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનની અંદર કરવામાં આવી હોત તો ચેતર વસાવા આટલા બધા ન ફાવત. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.